ટીવી13ની ચૂંટણી યાત્રા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે ત્યારે આજે અમદાવાદના કુબેરનગર વોર્ડની પણ મુલાકાત લેવાઈ ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે સાંભળીએ। આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, यहाँ पॉसिबल है અને સહપ્રાયોજક છે એસ મોતીરામ, સુરત। स्वाद संबंध बनावे। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જ ટીવી13ની ન્યૂઝ ટીમ જે છે કુબેરનગર વોર્ડમાં પહોંચી છે અને કુબેરનગર વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે અને છેલ્લા 5 વર્ષ દરમિયાન કામ થયા છે કે નહીં તે અંગે લોકોની સાથે ચર્ચા કરીશું। એની પહેલા એ પણ જણાવી દઉં કે જે 2021માં જે લોકો જે ઉમેદવાર થયા હતા તેમાં 3 પેનલ જે હતી એ કોંગ્રેસની હતી અને 1 પેનલ ભાજપની હતી, એટલે કે જે પ્રમાણે આ સીટ ઉપર જે છે 3 ઉમેદવારોની જે જીત કોંગ્રેસ હતા તે લોકોની જીત થઈ છે। આપણે વાત કરીશું જે લોકો છે એમની સાથે જ। સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે જે કુબેરનગર વોર્ડની વાત કરવામાં આવે તો શું છેલ્લા 5 વર્ષ દરમિયાન કુબેરનગર વોર્ડમાં વિકાસ થયો છે ખરા, અને હવે આવનારા 5 વર્ષ દરમિયાન નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? નિકુલસિંહ તોમરે કુબેરનગરમાં જે રોડ રસ્તાનો પ્રોબ્લેમ હતો સોલ્વ કર્યો છે। વચ્ચે ડિવાઈડર, સ્ટ્રીટ લાઇટ, બરોબર, બંને સાઈડ વાહનો અવર જવર કરી શકે, ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે। બગીચા માટે સિનિયર સિટીઝન માટે માયા ટોકીઝ જોડે એમને બગીચાની સગવડ કરી આપી છે। પછી યુવાનો માટે રમવા માટે એમના પોતાના ખર્ચે મેદાન બનાવી આપ્યું છે ડિફેન્સ કોલોની જોડે। અને છેલ્લા બસ સ્ટેન્ડથી જાણે આને આપણે મહાનગર કહીએ તો છેલ્લા બસ સ્ટેન્ડ રામેશ્વરથી છેલ્લા બસ સ્ટેન્ડ સુધી લાઇટ નથી, રાત્રે અંધારું હતું, જાણે ગામડાની અંદર બી ના હોય એવી નિકુલસિંહને આયા પછી બંને તરફ સ્ટ્રીટ લાઇટો નંખાઈ છે। તમે અહીં જોઈ શકો છો મેઘાનગર છેલ્લા બસ સ્ટેન્ડે ગંદકીની સમસ્યા હતી, પાણીની 2 ટાંકી બનાવડાવી અમે, 2 ટાંકી અત્યારે બની જવાની તૈયારી છે। એટલે હવે આવનારા 5 વર્ષ હવે જે આવવાના છે તો એમાં હવે શું કુબેરનગરમાં વોર્ડમાં કયા પ્રકારના વિકાસ જોઈ રહ્યા છો કે હજી શું વિકાસ થવું જોઈએ? અમારા કુબેરનગરમાં અમારી એવી અપેક્ષા છે કે એક અમારે વોલ બને, બરોબર, સિનિયર સિટીઝન માટેની સગવડ થાય, અને બીજો કોમ્યુનિટી હોલ હોય એ છે, એની અમારે જરૂર છે। પાણીનો બધો પ્રશ્ન અમને સોલ્વ કરી નાખ્યો છે। બિલકુલથી બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું। જે પ્રમાણે કુબેરનગર વોર્ડની વાત કરવામાં આવે તો હવે આ જે કુબેરનગર વોર્ડ છે તે હવે કઈ રીતનાનું આગળનું જે વિકાસ તમે જોઈ રહ્યા છો? અમારે ત્યાં હજુ પણ વિકાસ થવું જોઈએ। 5 વર્ષમાં કોઈ સરકારમાં આવી નથી જો અમારે ત્યાં કઈ વિકાસ કર્યો નહીં। આ કોંગ્રેસની સરકાર આવી હતી, 5 વર્ષમાં આ 3 કોર્પોરેટરે બહુ વિકાસ કર્યો છે અને હજુ બી આગળ હજુ વિકાસ કરશે, અમારી એ જ અપેક્ષા છે। બિલકુલ ભાઈ, બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું। બેન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો પાયાની સુવિધાની વાત કરવામાં આવે, મહાનગરપાલિકાનો જ્યારે ચૂંટણી છે તો નલ ગટર રોડ, શું આ તમામ સુવિધાઓ મળી રહી છે ખરી? હા બેન, અમારે છે ને તો પાણી ગંદુ નકરું આવતું હતું ગટરનું, અને અમે એમ કે નરકનું પાણી પીતા હતા એવું હતું અમારે। પણ નિકુલભાઈને આવીને 5 વર્ષની અંદર ગટરનું, પાણીનું, રસ્તાનું બધું એમને કર્યું। જ્યારે પણ તમે કોર્પોરેટરને રજૂઆત કરવા માટે જતા હોય તો શું કઈ રીતનાનું જવાબ? કારણ કે ઘણી બધી જગ્યા એવી હોતી હોય છે કે કોર્પોરેટરના ઓફિસે આપણે જઈએ તો સરખો જવાબ નથી આપતો। પહેલા અમે કલાબેનના ઘેર જતા તો 10 વર્ષ પહેલા મારા લાઇટ નહોતું, પાણી નહોતું, પથરા નહોતા, ગટરનું પાણી આવતું, તો અમે કલાબેનના ઘેર જઈએ ને તો અમને બાયણા બંધ કરી દે ને અમને શું કે અહીંથી જતા રહો ને કે લાકડી લઈને મારીશું કે આવી રીતે અમને એમના જવાબો મળતા હતા, બરાબર। આજે નિકુલભાઈને અમે લાયા પછી અમને બધી સુવિધા મળી ગઈ છે, એમ કે અમને કોઈ બાકી નહીં રાખ્યું, હજુ બી વિકાસ કરશે। કઈ બાકી રહી ગયું હશે તો બાકીનું કામ નિકુલભાઈ કરી કરશે। બિલકુલથી બીજા પણ જેમ વાત કરવામાં આવે તો વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં ઘણી હોતી હોય છે, તો જો પાણી ભરાય ને તરત નિકુલભાઈને અડધી રાત્રે તમે ફોન કરો, તરત ઊંઘમાંથી ઉઠીને તરત એ ભાઈ હાજર થઈ જાય ગમે ત્યારે, પણ એ પાણીનો નિકાલ કરે છે, એનો રસ્તો કરી આપે છે એમને। આજ સુધી કોઈ કોર્પોરેટર નથી આવ્યા અમારે ત્યાં જોવા, ગમે તેવું પાણી ભરાતું હોય કે ગમે તે થતું ના, પણ કોઈ જોવા નતું આવતું। 2021 થી આ લોકો જોવા માટે આવે। હા, નિકુલભાઈ પહેલા જે પ્રમાણે હવે સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી છે તો નવા જે ઉમેદવાર આવશે એના પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? જેમ કે કોંગ્રેસના અમારા નિકુલસિંહ તોમરે કામ કર્યું હતું, અમે એનાથી બી
અપેક્ષા રાખીશું કે એ લોકો બી નિકુલભાઈથી વધારે કામ કરશે અને અમે આખી પેનલ લાવશું આવા કુબેરનગર બોર્ડમાં. કુબેરનગર બોર્ડની અંદર બે પ્રોબ્લેમ હતી બહુ મોટી. એક તો પાણીની પ્રોબ્લેમ છે ને એક સ્કૂલનો ધાબો જે હતો એ 10 વર્ષથી નથી નખાવતો હતો. પછી નિકુલસિંહ તોમરે નખાયું ને પાણીની ટાંકી નથી 25 વર્ષથી અહીંયા કુબેરનગર બોર્ડમાં. તો નિકુલસિંહ તોમરે 2 ટાંકી બનાવી 1 કરોડ લીટરથી વધારે પાણી એના અંદર એટલે પાયાની સુવિધાઓ મળી રહી છે બધી હા તમારે. મળી રહી છે. તો બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો કુબેરનગર વોર્ડની જ્યારે વાત કરીએ તો જે પાયાની સુવિધા પણ હવે લોકોને મળી રહી છે, ત્યારે જ જે કુબેરનગર વોર્ડમાં વધુ વિકાસ થાય તેવી આશા જે છે નવા ઉમેદવાર પાસેથી રાખી રહ્યા છે. કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહ પ્રાયોજક હતા એસ મોતીરામ, સુરત. સ્વાદ સંબંધ બનાવે.